નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે. બરાબર, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટ, એમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા મ્યુઝિયમને ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમ, જે આવેલું છે કચ્છના ભુજમાં. તો ભુજમાં આવેલું સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે. યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે પેરિસમાં. ત્યાં યોજાયો હતો આ સમારોહ. એમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ એ આપણા રાજ્ય સરકાર વતી જે રાજ્યમંત્રી છે શ્રી જગદીશ વિશ્વકર્મા, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જે CEO છે અનુપમ આનંદ, એ બંનેએ સાથે સ્વીકાર્યો હતો. 2015માં સ્થાપિત યુનેસ્કો ખાતે જે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવે છે આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રનું આ જે પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ, એ અંતર્ગત ભુજના આ જે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ છે એને 2024ના વર્ષની શરૂઆતમાં જ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળી ગયું હતું. મ્યુઝિયમ પરથી મને યાદ આવે છે, ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ છે કચ્છ મ્યુઝિયમ, જે પણ ભુજમાં જ છે. બીજું કે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ તમને પૂછે તો યાદ રાખવાનું છે શું છે? બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. હવે મિત્રો, તમને ખબર હશે કે 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક ગોઝારો ભૂકંપ આવ્યો હતો, જેનું એપિસેન્ટર કચ્છમાં હતું. અમદાવાદ સુધીમાં એના ઝાટકા અનુભવાયેલા હતા અને ઘણી બધી બિલ્ડિંગો એમાં પડી ગઈ હતી. તો આ ભૂકંપમાં જીવ ગુમાવનારા જે નાગરિકો છે એના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, જેમાં મુલાકાતીઓને આપત્તિ તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. સ્મૃતિવન ભુજના ભુજિયા ડુંગર ઉપર 470 એકર વિસ્તારમાં છે. અહીંયા વિશ્વનો સૌથી વિશાળ મિયાવાકી જંગલ, જેમાં 3 લાખ વૃક્ષો છે. મિયાવાકી જંગલ જાપાનીઝ પદ્ધતિ છે મિયાવાકી. ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રૂપે 12,932 પીડિત નાગરિકોના નામની તકતી એ અહીંયા નિર્માણ કરેલા 50 ચેકડેમની દિવાલો પર લગાવવામાં આવી છે. તમારા માટે પ્રશ્ન, વિશ્વ મ્યુઝિયમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુષાર ધોળકિયા. તમને ખબર હશે હસમુખભાઈ પટેલ છે એ GPSCના ચેરમેન બની ગયા.
મોના ખંધાર એ GPSSBના ચેરમેન બની ગયા. નિર્ઝા ગોટરુ છે એ કોના ચેરમેન બન્યા છે? તમને ખબર હોય તો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તો તાજેતરમાં વહીવટી ફેરબદલમાં શ્રી તુષાર મોહનલાલ ધોળકિયા, જેઓ 2009ની બેચના IAS અધિકારી છે, તેમની હાલની ભૂમિકામાંથી, એટલે હાલની એમની ભૂમિકા શું છે? નાગરિક પુરવઠાના નિયામક અને સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં અધિક સચિવ, આમાંથી એમને શિફ્ટ કરીને ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એના અધ્યક્ષ તરીકે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2019માં એમને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અન્ય ફેરફારમાં DP દેસાઈ 2008ની બેચના IAS અધિકારી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓડામાં બદલી થઈ છે. બરાબર છે, એમને રાજકોટમાંથી ઓડા. હવે આ નિમણૂક આગામી સૂચના સુધી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડાની દેખરેખની વધારાની જવાબદારી પણ આપેલી છે. ઓડાના તો તેઓ CEO બન્યા જ છે, સાથે સાથે ગુડાની પણ વધારાની જવાબદારી આપી છે. પહેલાં આ જે વધારાની જવાબદારી હતી ભવ્ય વર્મા, જેમને આ વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 2012ની બેચના IAS અધિકારી ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા, એમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે, બરાબર છે, ઓકે. તેમની જગ્યાએ DP દેસાઈ જે IAS છે, બરાબર, 2002ના IAS ગૌરાંગ મકવાણા ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર છે. તુષાર સુમેરા IASના સ્થાને ભરૂચના નવા કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ છીએ. GSSBની વાત કરીએ તો કમલ દયાનીની જગ્યાએ આ તુષાર ધોળકિયા આવ્યા છે. અને બીજી એક બાબત યાદ રાખજો કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની સ્થાપના 1990માં, જૂનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન, 1988માં પછી પાછું નામ બદલીને ગુજરાત કર્મચારી પસંદગી મંડળ, અને હવે GSSB તરીકે એનું નામ છે. બરાબર. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વન્ય પ્રાણી દ્વારા થતા માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકાર દ્વારા સહાય વધારવામાં આવી છે. તો ગુજરાતની અંદર વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા અને વન્ય પ્રાણીઓના હુમલાથી માનવને ઈજા થાય છે, મૃત્યુ થાય છે, પશુઓનું મૃત્યુ થાય છે, આવી ઘટના બનતી હોય છે. આવા કિસ્સામાં સરકાર શું કરે કે મૃતક વ્યક્તિ હોય અથવા તો ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય અને પશુઓના મોત થતા હોય તો એ જે પણ પશુના માલિક હોય એમને વળતર ચૂકવવામાં આવતું હતું. હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જો વન્ય પ્રાણી દ્વારા કોઈ માનવ પર હુમલો કરવામાં આવે અને તેનું મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. જો ગંભીર ઈજા થઈ હોય મનુષ્યને તો 2 લાખ અને સામાન્ય ઈજા હોય તો 25,000. હવે પશુઓના મોતને લઈને પણ એમણે સહાય જાહેર કરી છે. દુધાળા પશુ ગાય ભેંસના મોત થાય તો 50,000 રૂપિયા સુધીની સહાય, ઊંટ માટે 40,000 રૂપિયા, ઘેટા બકરા માટે 5,000 રૂપિયા. આ સિવાય બિન દુધાળા પશુ હોય, ઘોડા હોય, બળદ હોય, એમના માટે 25,000 રૂપિયાની સહાય છે. જો પાડો અને પાડી, ગાય, વાછડી, ગધેડો અને પોની છે એના માટે 20,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. હવે આ જે નોટિફિકેશન છે એમાં ચોક્કસપણે એવું કહેવામાં આવ્યું છે કે સિંહ, વાઘ, દીપડો, રીંછ, વરુ, ઝરખ, જંગલી ભૂંડ, આવળા જે પ્રાણીઓ દ્વારા હુમલો થાય એવા કિસ્સામાં વળતર ચૂકવવામાં આવશે. તમારા માટે પ્રશ્ન: વિશ્વ પ્રાણી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે કરવાની છે સબસ્ક્રાઇબ, જો બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અહીંયા, અને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બનશે? તો દેવેન્દ્ર ફડણવીસ છે એ મહારાષ્ટ્રના નવા CM બનવાના છે. તો ભારતીય જનતા પાર્ટી એના અગ્રણી નેતા દેવેન્દ્ર ફડણવીસ એમને સર્વસંમતિથી મહારાષ્ટ્ર BJP વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ત્રીજી ટર્મ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે શિવસેનાના નેતા એકનાથ શિંદે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બનશે. ભાજપે 288 વિધાનસભા બેઠકોમાંથી 132 બેઠકો જીતી છે, જે રાજ્યમાં તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ છે, શિવસેના છે, બરાબર. શિવસેના એટલે કઈ? એકનાથ શિંદેવાળી અને એનસીપીનો સમાવેશ થાય છે. એ વિધાનસભામાં મજબૂત બહુમતી સુનિશ્ચિત કરીને 288માંથી પ્રબળ 230 બેઠકો મેળવી હતી. ચૂંટણીના પરિણામો બાદ મહાયુતિના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર, રાજ્યપાલ કોણ છે આના? સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને સરકાર બનાવવાનો એમનો દાવો ઔપચારિક રીતે રજૂ કર્યો. મહારાષ્ટ્રની વાત છે તો કેપિટલ છે મુંબઈ, નાગપુર એનું શિયાળાનું કેપિટલ છે અને હાઈકોર્ટ એની મુંબઈમાં આવેલી છે. તમને ખબર છે કે શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકેનો મહારાષ્ટ્રને પુરસ્કાર મળ્યો હતો અને ગાયને રાજ્ય પ્રાણી તરીકે ઘોષિત કરી હતી, બરાબર. તો એ પણ યાદ રાખજો. એપ બેઝ ટેક્સી સર્વિસ પ્રોવાઈડર છે ઉબર, એણે કયા શહેરમાં વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે? તો શ્રીનગરમાં. કઈ જગ્યાએ? શ્રીનગરમાં. તો એપ્લિકેશન બેઝ ટેક્સી સર્વિસ પ્રોવાઈડર ઉબરે કાશ્મીર ફરવા આવનાર સહેલાણીઓ માટે શું કર્યું છે? વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. એટલે હવે શ્રીનગરમાં ટેક્સી જ નહીં પરંતુ ડાલ સરોવરની સુંદરતાને સફરને માણવા માટે સિકારાની બુકિંગ કરી શકાશે, બરાબર. આને શું કહેવાય છે? આ જે છે સિકારા છે, બરાબર. આ સિકારા છે. આ પહેલ ભારત અને એશિયામાં જળ પરિવર્તનમાં ઉબરે પોતાની સૌથી પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. કંપનીની આ પ્રકારની સેવા ખાસ યુરોપિયન શહેરોમાં છે. વેનિસ, જે ઇટાલીનું છે, એમાં ઉબરે શરૂઆતમાં 7 સિકારા ઓપરેટરને સામેલ કર્યા અને માંગ અનુસાર મોટા પાયે વિસ્તાર કરવાની એવી યોજના છે. અને સવારીનું ભાડું સરકાર જે પણ નક્કી કરે એના દરો અનુસાર નક્કી કરશે અને ઓપરેટરને સંપૂર્ણ ભાડું મળે એ માટે ઉબરે તેની સર્વિસ માફ કરી છે ઇનિશિયલ લેવલ પર. સિકારા શું હોય છે? લાકડામાંથી બનેલી હોડી છે અને શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવર અને અન્ય સરોવરમાં પ્રવાસીઓને લઈ જવા માટે મોટા પ્રમાણમાં જોવા મળે છે. તમારા માટે એક પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી શ્રીનગરમાં થઈ હતી. રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2024 બ્રેન રોટ છે. તમે જુઓ, ઘણા બધા લોકો આવું કરતા હોય છે, કલાકો સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિચાર કર્યા વિના સ્ક્રોલ કર્યા કરે છે. જો આવી આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હોય તો પછી કદાચ મગજનો સડો આપણે અનુભવ કરી રહ્યા છે. આના માટેનો એક શબ્દ છે બ્રેન રોટ. તો બ્રેન રોટને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે 2024 માટેનો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. ઓક્સફર્ડ ભાષાના નિષ્ણાંતોએ 6 શબ્દો છે એને શોર્ટલિસ્ટ કર્યા જે મૂડ અને વાતચીતને પ્રતિબિંબિત કરે છે, જેણે પાછલા વર્ષને આકાર આપવામાં મદદ કરી છે. આ પછી એક જાહેર મતદાન થયું અને એમાં એક શબ્દ જીત્યો છે બ્રેન રોટ. 2023ની સરખામણીમાં આ શબ્દ લગભગ વપરાશમાં 230% વધારો થયો છે. આ શબ્દ પ્રથમ વખત હેનરી ડેવિડ થોરો દ્વારા 1854માં પુસ્તક વાલ્ડેનમાં નોંધવામાં આવ્યો હતો. આ ભાગ કુદરતી વિશ્વમાં સરળ જીવનશૈલી જીવવાના લેખકના અનુભવો વિશે છે. વર્લ્ડ બ્રેન ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ પણ રમવા મળે છે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા નેશનલ પાર્કમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ યોજાયો હતો? તો જવાબ આવશે કાઝીરંગા નેશનલ પાર્કમાં. કઈ જગ્યાએ? કાઝીરંગા નેશનલ પાર્ક. 26થી 29 નવેમ્બર દરમિયાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાઝીરંગા નેશનલ પાર્કમાં આસામમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ યોજાયો. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં આસામના CM હેમંતા બિસ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાડુ પણ હાજર રહ્યા હતા. કાઝીરંગા નેશનલ પાર્ક એ જાહેર થયાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા 2013થી દર વર્ષે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તમને કાઝીરંગા નેશનલ પાર્કની વાત કરીએ ને તો 1974માં એ નેશનલ પાર્ક ઘોષિત કર્યું હતું અને 1985માં હેરિટેજ સાઇટ બની ગયું. બરાબર છે, એ યાદ રાખજો.
તમને એક પ્રશ્ન પૂછું. રિસન્ટલી આપણે ભણ્યા કે મધ્યપ્રદેશની અંદર એક ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું. નામ શું છે? ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાંથી એકમાં રોટેશનલ ધોરણે યોજાય છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, મણિપુર, સિક્કિમ. તમે જુઓ 1 2 3 4 5 6 7 8 રાજ્યો છે. આમાં 7 સિસ્ટર રાજ્યમાં એક રાજ્ય છે નથી, બાકીના 7 સિસ્ટર કહેવાય છે, અને જે નથી એ આ છે. પ્રથમ ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ આસામમાં યોજાયો તો 11મી આવૃત્તિ શિલોંગ, મેઘાલયમાં યોજાઈ હતી. ઓકે. કાજીરંગા નેશનલ પાર્ક એક શિંગડાવાળા ગેંડા માટે અને જંગલી ભેંસ માટે પ્રખ્યાત છે, યાદ રાખજો. CISFએ તેના નિવૃત્તિ કર્મચારીઓ માટે સર્વિસ બુક પોર્ટલ લોન્ચ કર્યું છે. તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે નિવૃત્તિની તારીખે જ તમામ પેન્શનના લાભો મળે એ ઉદ્દેશથી સર્વિસ બુક પોર્ટલ લોન્ચ કર્યું. તે તમામ કર્મચારીઓ માટે સુલભ હશે. અત્યાર સુધી સર્વિસ બુકના ભૌતિક સ્થાનાંતરણને કારણે નિવૃત્તિના લેણાની ચૂકવણીમાં કેટલાક મહિનાનો વિલંબ થાય છે. શું થાય કે CISFના કર્મચારીઓ છે ને અલગ અલગ જગ્યાએ એમને પોસ્ટિંગ આપી હોય તો બધાનો ડેટા લેવા માટે એમાં સમય જતો હોય છે. એટલે આમાં શું છે કે પોર્ટલ બનાવી લીધું ઓનલાઈન, એટલે બધો ડેટા ત્યાં મળી રહે. આનાથી સેવા આપતા કર્મચારીઓ તેમની સર્વિસ બુકની ઓનલાઈન એક્સેસ પ્રદાન કરવામાં, તેને અપડેટ કરવામાં ફાયદો થશે. નવું ડિજિટલ માળખું સર્વિસ બુકના ભૌતિક ટ્રાન્સફરની જરૂરિયાતને દૂર કરશે. સર્વિસ બુકની મુખ્ય વિશેષતા તેની રિયલ ટાઈમ ટ્રેકિંગ ક્ષમતા છે. CISFમાંથી આપણે રિસન્ટલી ભણ્યા હતા, તમને ખબર હોય તો, કે પ્રથમ ઓલ વુમન યુનિટ CISFએ જારી કર્યું હતું. આપણે ભણ્યા, તમને યાદ હોય તો. CISFની સ્થાપના એનો એક્ટ હતો 1968માં અને એ અંતર્ગત 1969માં કરવામાં આવી. હાલના તેના ડિરેક્ટર જનરલ તમારે કહેવાના છે. CISFના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ એ કોણ હતા? નીના સિંઘ, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે એવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે? તો કોલ્ડ પ્લાઝમા થેરાપી. સૂર્યના પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે વિટામિન ડી. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. અણુસૂત્ર NaCl, સોડિયમ ક્લોરાઇડ. CNGમાં મોટે ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય? તો મિથેન હોય. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા કચ્છી માલમે વાસ્કો દ ગામા વહાણને પૂર્વ આફ્રિકાના માલદીવથી મલાબાર કિનારા સુધી દિશા આપી હતી? તો કાંજી માલમ. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું? 1916માં. પિઠોરા શું છે? આદિવાસી ચિત્રકલા. કોટવાડની ફરજ શું હતી? કિલ્લાનું ધ્યાન રાખવું, કિંમતોનું નિયમન કરવું, ઘર, શેરીઓ અને નાસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. એટલે બધું નાસ્તાને એવો રસ્તા આવશે. ભવાઈ બજાવવા માટે નીચા પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો ભૂંગળ આવશે. ભવાઈનું નામ લો એટલે તમને કોણ યાદ આવે? અસાઈ ઠાકોર. 360 ભવાઈના વેશો છે. સૌથી જૂનો રામાપીરનો વેશ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ? ગાંધીનગર. વર્ષ 2025માં કયા સ્થળે મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે? પ્રયાગરાજ. અને એક જિલ્લો બનાવ્યો છે અસ્થાયી મહાકુંભ મેળો, યાદ રાખજો. આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, વર્લ્ડ મ્યુઝિયમ ડે ક્યારે મનાવવામાં આવે છે? 18મી મે. સેકન્ડ પ્રશ્ન શું હતો કે નિર્જા ગોટરુ કોણ છે? તો ગુજરાત પોલીસ પસંદગી બોર્ડ એના ચેરમેન. ત્રીજો પ્રશ્ન, વિશ્વ પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ઓક્ટોબર. ચોથો પ્રશ્ન શું હતો? આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નળાબેટ, બનાસકાંઠા. 5મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ બ્રેઇન ડે 22મી જુલાઈ. છઠ્ઠો પ્રશ્ન, નવું ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં બન્યું છે, નામ શું છે? રાતાપાની. 57મું ભારતનું, મધ્યપ્રદેશનું 8મું. સૌથી વધારે ટાઈગર, હવે આમ તો 785 ટાઈગર ત્યાં જ છે મધ્યપ્રદેશમાં. ટાઈગર રિઝર્વ પણ સૌથી વધારે ત્યાં થઈ ગયા. CISFના ડિરેક્ટર જનરલ રાજવિન્દર ભાટી. શું છે? રાજવિન્દર ભાટી.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન: 1 થી 13 જાન્યુઆરી 2025 દરમિયાન સપ્તક વાર્ષિક સંગીત સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન: તાજેતરમાં સમાચારમાં રહેલ રાતાપાણી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવ્યું છે? હમણાં તો તમને વાત કરી તો તમને જવાબ આવડશે જ. આશા રાખું તમે બંનેના જવાબો કમેન્ટમાં અવશ્ય લખજો. આવડતું હોય તો લખજો જ, 100% લખજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.